આજની ધર્મકથા. પ્રણામ. શ્રી વર્મકુમાર અને વસંતશ્રી બંને વચ્ચે ખેલાયેલા પ્રણયના ફાગ એ કેવી રંગત લાવે છે અને કેવી કેવી ઘટનાઓને એક પછી એક એ આશ્ચર્ય ઉપજાવે એવી રીતે સર્જાવે છે. એની વાતોના રસાસ્વાદની અંદરમાં આપણે કેટલાક દિવસથી છીએ. આમ જોવા જઈએ ને તો કેટલાકના જીવન એવા હોય, બહુ કેટલાક જ લોકોના જીવન એવા હોય કે જે જીવનની વાતો એ રસાસ્વાદ જન્માવે. આજકાલના આપણા જીવન એ એટલા બધા નીરસ છે કે આપણી વાતોમાં પણ કોઈને રસ જાગે એવી શક્યતા નથી હોતી. આપણે આખો દિવસ આપણી જાતને પણ કહેવા બેસશું ને તો આપણને ઊંઘ આવી જશે. કારણ કે રસ જન્મે એવી એક પણ પ્રવૃત્તિઓ એ આપણા જીવનમાં હવે રહી જ નથી. એનું મૂળ કારણ એ છે કે રસ હંમેશા તો જ જન્મે જો જીવ પોતાનામાં ઠરેલો હોય, પોતાને પ્રેમ કરતો હોય, પોતાની દરેક ચેષ્ટાઓને ગંભીરતાથી લેતો હોય. જે ફક્ત દેખાદેખીમાં જીવતો હોય, ટાઈમપાસ માટે જ રહેતો હોય કે કામ કરતો હોય, જેને આમ પણ રસ સાથે કામ કરવાની આદત જ ન હોય, એવા વ્યક્તિઓ શું ઇતિહાસ સર્જશે? એમની કઈ કથાઓ ગવાશે? આપણી સેલ્ફી પણ આપણે જોવા જઈએ તો એ ગામ માટે છે, અને આપણી સેલ્ફ પણ જોવા જઈએ તો એ ગામ માટે છે. હવે જેનું બધું જ ગામ માટે છે અને ગામ પ્રમાણે છે, એ વ્યક્તિ એ ઇતિહાસો કઈ રીતે સર્જશે? જે પોતાનો નથી થઈ શકતો એ ખરા અર્થની અંદરમાં બીજાઓનો ક્યારેય નથી થઈ શકતો. આપણા તીર્થંકર પરમાત્માઓ દીક્ષા લઈ સાધના કરી પહેલાં પોતાના થયા અને પછી પરોપકાર કરવા નીકળેલા. આપણી સ્થિતિ એવી છે કે આપણને પરોપકાર કરવાનું વ્યસન લાગી ગયું, અને એવું વ્યસન કે ક્યારે પરહિત ચિંતા બની ગયું ખબર જ ન પડી. અને એ જે પાતળો ભેદ હોય પરાર્થકરણ અને પરહિત ચિંતાનો, એ ભેદ આપણે સાવ ભૂલી ગયા અને જાતને ભૂલી અને જગત માટે એવું બધું કરતા થયા કે જેની કિંમત ન જગતને થઈ, ન આપણને થશે, ન આપણા પરભવને થશે. અને તેમ છતાં આપણે એક ભ્રમ અને સ્વપ્નમાં રાજશું કે મેં શાસન માટે કંઈક કર્યું, મેં લોકો માટે કંઈક કર્યું, મેં સમાજ માટે કંઈક કર્યું. મૂળભૂત રીતે આપણે આપણી જાત માટે શું કરીએ છીએ? આપણા પોતાના મોક્ષ માટે શું કરીએ છીએ? આપણા રાગ અને દ્વેષને ઓછા કરવા માટે આપણે શું કરીએ છીએ? એ પ્રયત્ન સૌથી પહેલો અને સૌથી મહત્ત્વનો છે. આ શ્રી વર્મકુમારનું જીવન જોઈએ તો ખરેખર આપણને એકચ્યુઅલી પ્રશ્ન થવા જોઈએ. આ માણસ તીર્થંકર પરમાત્માનો જીવ છે, અને હવે કંઈ બહુ લાંબુ નથી. આના પછીનો એક ભવ દેવલોકનો, અને દેવલોક પછીનો તરત ભવ તીર્થંકરપણાનો, સાવ નજીકનો ભવ છે. અને એ ભવની અંદરમાં પણ પોતાના રાજ્યમાંથી એ એક કન્યાની રક્ષા માટે નીકળે છે કે જે કન્યાને એણે વરવાનું છે. અને તેમ છતાં એના મનની અંદરમાં ક્યાંય વિકાર નથી જાગતો, ફક્ત ને ફક્ત કર્તવ્યપરાયણતા જાગે છે. આ વાત કેટલી ગજબનાક છે! જ્યારે શ્રી વર્મકુમાર અને વસંતશ્રી મળે છે, જે ગઈકાલ સુધી આપણે જોયું, ત્યારે શ્રી વર્મકુમાર 3 દિવસનો ભૂખ્યો છે. એને પણ લીધું હતું કે હું જ્યાં સુધી ત્યાં પહોંચીશ નહીં ત્યાં સુધી હું અન્નનો દાણો અથવા પાણીનું ટીપું કંઈ જ નહીં લઉં. આપણે એને અઠ્ઠમ ન કહી શકીએ ચોક્કસપણે, પણ આપણે એને એવું પણ ક્યારેય નહીં કહી શકીએ કે એણે વસંતશ્રીને જોવા માટે કે વસંતશ્રી માટે 3 ઉપવાસ કર્યા. નહીં, એને પોતાના કર્તવ્યપરાયણતા માટે 3 ઉપવાસ કર્યા. અને કર્તવ્યપરાયણતા એ ધર્મ છે. આપણે આ ભેદ ક્યારેય સમજી નથી શક્યા. પૂર્ણપણે કર્તવ્યને અદા કરવાની મન, વચન, કર્મ ત્રણેયથી જ્યારે આપણામાં એકાત્મતા સર્જાશે, ત્યારે આપણે જીવનમાં જે કરશું એ બધું જ ધર્મ હશે.
બંને ભેગા થયા. સાંજનો સમય છે એટલે ક્યાંય કોઈ રીતે વાપરવાનો આગ્રહ કરી શકાય એવી બંનેમાંથી કોઈની સ્થિતિ નથી. ખ્યાલમાં છે કે જૈન મતના છે એટલે રાત્રે તો ભોજન લેશે નહીં. અને જે રીતે બંને ભેગા થયા છે, જે પરિસ્થિતિમાં, એ પરિસ્થિતિમાં ભોજન યાદ આવે એ પણ નબળું છે અને ન પણ આવે એ સહજ છે. કેટલોક સમય ફક્ત એકબીજાને જોઈ રાખ્યા. શબ્દો મોઢામાંથી નીકળ્યા જ નહીં. પ્રણયની ભાષા જે છે ને, પ્રેમની, એ શબ્દોથી લગભગ પાસ ન થઈ શકે. કોઈને કહેવું કે આઈ લવ યુ, એને ક્યારે પણ ખરા અર્થની અંદરમાં પ્રેમ સમજી લેવાની ભૂલ ન કરવી જોઈએ. હા, એનો અર્થ એવો બી નથી કે એ બોલનાર ન જ કરતો હોય, પણ ફક્ત બોલનાર માણસ એ આવી રીતે અભિવ્યક્તિ ન કરે. કારણ કે પ્રેમ છે ને, એને અભિવ્યક્તિ ઓછી ગમતી હોય, સ્વાર્થને અભિવ્યક્તિ બહુ ગમતી હોય. બંને ભેગા થયા, એકબીજાને જોઈ રાખે છે. આંખો જ જાણે વાત કરતી હતી. મુખ સુધી વાત કરવાની આદત આવી જ નહીં હજી સુધી. અને એના કારણે આંખો સતત વહી પણ રહી હતી વસંતશ્રીની. અને એ દ્રશ્ય જોયું અને જોવાના કારણે હવે એવું લાગ્યું કે કેટલોક સમય વીત્યો છે એટલે વસંતશ્રીની જે સખી છે, એ સખી, એ કુમારને, વનશ્રી, એ હવે બંનેને કહે છે કે તમે તમારા તંબુમાં જાઓ. અને છાવણીમાં પહોંચે છે કુમાર, અને વનશ્રી એમને મળવા આવે છે. જુઓ સખીપણું કેવું છે. જ્યારે કોઈના સખી બનીએ, કોઈના મિત્ર બનીએ, ત્યારે એની ચિંતા કેવી હોય એ આપણને આ વનશ્રી સમજાવશે. એ જાય છે અને શ્રીવર્મકુમારને કહે છે કે તમે તમારું ઔચિત્ય, તમારી મર્યાદા, આ બધું બહુ સરસ રીતે સાચવ્યું છે. એ તંબુલ, આભૂષણ, વસ્ત્રો વગેરે કુમારને આપવાના ભેટના પદાર્થો લઈને આવી છે. આપણે ત્યાં પરંપરા હતી કે કોઈ પણ સારા વ્યક્તિને મળવા જવું હોય તો કેટલુંક ભેટણું લઈને જવું. એમાં ખાલી હાથે ન જવું એ જે મહત્ત્વનો ભાવ છે, એના કરતાં વધારે મહત્ત્વનો ભાવ એ છે કે સામાના મનના વિચારોને સૌથી પહેલાં જ આપણી માટે શુભ બનાવી દેવા, એ સૌથી મહત્ત્વનો ભાગ છે. અને એક દિવસનો બાળક હોય કે 100 વર્ષનો વૃદ્ધ હોય, કોઈને ભેટ મળે ને એટલે એને શુભતા, સારા પરિણામો પ્રગટે જ. એમાંય અકારણ ભેટ હોય તો વધુ પ્રગટે. એટલે આ લઈને ગઈ છે વનશ્રી. કુમારને બધું અર્પણ કરે છે અને માંડીને આખી વાત કરે છે કે મારી સખી વસંતશ્રી, એની સ્થિતિ કેવી હતી અને કઈ રીતે અહીંયા આવી છે. અને હવે થોડીક એને જે વાત કરવી છે એ વાત તરફે આગળ વધે છે. અને શ્રીવર્મકુમારને કહે છે કે હવે તમારો શું વિચાર છે? એટલે શ્રીવર્મકુમાર કહે છે કે કંઈ નહીં, બસ આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી જઈએ એટલે નગર જશું, અને નગર જઈ અને પછી પિતાજીની હાજરીની અંદરમાં આપણે લગ્ન કરી અને ઠરીઠામ થઈ જશું. અને ત્યારે વનશ્રી એને પૂછે છે કે જે કન્યાએ વગર જોયે તમારી સાથે લગ્ન કરી લીધેલા હતા, જે કન્યા તમને મળવાની તાલાવેલીમાં એટલી બધી અધીરી હતી કે પોતાના પિતા સાથે આવે એટલો સમય પણ એને વેડફવો ન હતો. પિતાને રાજકાજના કામની અંદરમાંથી બધું પતાવીને આવતા કેટલાક દિવસ લાગે એમ હતા. એટલે કન્યાએ કહી દીધું કે હું મારી રીતે વહી જઈશ રસાલા સાથે, તમે નહીં આવો તો પણ ચાલશે. આવી અધીરાઈ જેનામાં હતી, એ કન્યાને તમે આટલા દિવસો સુધી, હજી તો કેટલું શું ચાલશે, કેટલા દિવસ જશે ક્યાં ખબર છે, આટલા દિવસ સુધી તમારા વિયોગમાં ઝુરાવશો એ તમને ઉચિત લાગે છે? શ્રીવર્મકુમાર કહે છે કે વાત સાચી છે, ન જ રાખવું જોઈએ. તારી વાતની, તારી લાગણીને હું સમજી શકું છું વનશ્રી, પણ હું મારા માતા પિતાનું સંતાન છું પ્રથમ, અને હું એમની રજા વગર લગ્ન કરી લઉં એ એમને ઉચિત નહીં લાગે. અને ત્યારે વનશ્રી દાવ ફેંકે છે કે જો તમારા માતા પિતાને કે તમારા વડીલોને તમે એમની રજા વગર કે એમની હાજરી વગર લગ્ન કરી લો એ ઉચિત નહીં લાગે, તો શું એમને એ ઉચિત લાગશે કે એક કન્યા જે પોતાના મનની અધીરાઈની અંદરમાં ગૂંચવાઈ
અને જ્યારે એને કોઈ માર્ગ સામે સ્પષ્ટ ન દેખાય અને એ પોતાનું જીવન ટૂંકાવી દે, ત્યારે એ વડીલોનો પુત્ર ત્યાં હાજર હોવા છતાં ફક્ત વડીલોના ભયથી વેવલો બની અને રાહ જોઈ રાખશે. એ એમને કેવું લાગશે? કુમાર એકદમ ચોંકી જાય છે કે આ શું બોલી. અને વનશ્રી કહે છે કે કુમાર, તમે એક સ્ત્રીના હૃદયને સમજી નથી શકતા. તમે જાણી શક્યા કે પરિસ્થિતિ આ છે, પણ સ્ત્રીની મનસ્થિતિને સમજવા માટે તમારે સ્ત્રીપણા તરીકે વિચારવું પડે. એ તમારા નામ પર એનું સર્વસ્વ છોડીને આવી છે. એના માથે અત્યારે 2 તલવાર લટકતી હતી, પેલા વીરપાળની અને ઓલા સુદર્શનની. અને તેમ છતાં એક નિશ્ચિંતતા અનુભવતી હતી કે કુમાર આવશે, મને વરસે અને બધું સારું થઈ જશે. અત્યાર સુધી એ એના મનને સંભાળી શકી, પણ હવે જ્યારે તમે એની નજર સામે આવી ગયા છો અને હવે અગર તમે એને એમ કહો કે હજી થોડો વિયોગ સહન કરી લે, તો એક સ્ત્રી માટે એ અશક્ય છે. અને એ જણાવે છે કે વસંતશ્રીના પ્રેમના પારખા, એની કસોટી, એ બધું કરવાનું રહેવા દેજો. વસંતશ્રી કાચી ક્ષણની અંદરમાં જો તમારા નામ પર આટલું જીવી શકી છે એકલી અને જીરવી શકી છે, તો તમારા વિયોગ ખાતર કાચી ક્ષણની અંદરમાં એ જીવન ટૂંકાવી પણ શકશે. કુમાર એ કંઈ બોલે કે ન બોલે એ એનો વિષય છે. એના મનની વ્યથાને રજૂ કરવી એ મારો વિષય છે, કારણ કે હું એની સખી છું. અને હું બહુ સ્પષ્ટપણે તમને કહું છું કે હવે એક પણ રાત વીતી તો એ એની માટે, એના જીવન માટે બહુ આકરું થશે. કુમાર સ્તબ્ધ હતા. શું કરવું એની વિમાસણ હતી. એક બાજુ માતા પિતા ત્યાં છે. પિતાએ તો ફક્ત એને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે કહ્યું હતું. લગ્નની વાત તો કંઈ કહી નથી. અને હવે પિતાની આજ્ઞા મોબાઈલ તો છે નહીં કે પૂછી લીધું કે ભાઈ લગ્ન કરી લઉં, એવી તે શક્યતા નથી. શું કરવું? વનશ્રી તો એને જે બોલવાનું હતું એ બોલીને વહી ગઈ. પણ એ બોલાયેલા શબ્દો એ હવે શ્રીવર્મકુમારના મનની અંદરમાં ગુમરાયા કરે છે. ઔચિત્ય અને મર્યાદાનો જાણકાર છે આ કુમાર. આર્ય સંસ્કૃતિનું જીવન અને આર્ય સંસ્કૃતિનું ભણતર એણે લીધું છે. પરિસ્થિતિ અનુસાર કઈ રીતે વર્તવું એનો વિવેક એનામાં પ્રગટેલો છે. અને એટલે કેટલોક બહુ ગંભીર વિચાર કર્યા પછી શ્રીવર્મકુમાર તરત જ વનશ્રીને ત્યાં કહેણ મોકલાવે છે, એને બોલાવે છે અને વનશ્રીને કહે છે, આજે રાત્રે ને રાત્રે જ લગ્ન લેવાશે, તૈયારીઓ માંડો. અને શ્રીવર્મકુમાર એ આ વસંતશ્રીના મનના જે પણ કોડ હતા, વસંતશ્રીના મનની જે લાગણીઓ હતી, વસંતશ્રીનો અમર્યાદ પ્રેમ હતો, સ્નેહ હતો, એ બધાને વાચા આપવા માટે, એ બધાને ચરિતાર્થ કરવા માટે હવે એ લગ્ન લે છે. ચંદ્રપુરી જઈ અને ઘડિયા લગ્ન લેવા એની ધીરજ હવે આ વસંતશ્રી માટે ઊભી કરવાની વાત એ કુમારના મનમાં પણ ન રહી. અને એણે નક્કી કર્યું, સંભળાવ્યું. વનશ્રીને જટાજટ લગ્નોચિત સામગ્રી બધી એકઠી કરાવી, વ્યવસ્થા ગોઠવાવી અને ધ્રુવ લગ્ન લેવડાયા. પાણી ગ્રહણ થયું. વનશ્રીનું હૈયું તો નાચવા માંડેલું આ સમાચાર સાંભળીને જ. અને જેવી એને દોટ મૂકીને આ સમાચાર વસંતશ્રીને આપ્યા, અને ત્યારે વસંતશ્રીનું હૈયું એ જલાય એવું ન રહ્યું. લગ્નનો મંડપ તૈયાર થયો. ઉતાવળે વસંતશ્રીને શણગારી અને શ્રીવર્મકુમાર અંગત સેવકોની સાથે ત્યાં આવ્યા. ધ્રુવ લગ્ન વેળાએ વસંતશ્રીનું પાણી ગ્રહણ કર્યું અને વસંતશ્રી સાથે એમણે લગ્ન લીધા. આ સૌથી પહેલું અને સૌથી મહત્ત્વનું ડગલું શ્રીવર્મકુમારનું, એક તીર્થંકરના જીવનું એ ગણી શકાય. જ્યારે કોઈ પણ વ્યક્તિને સંરક્ષણ આપવાનું છે, ત્યારે સૌથી પહેલાં એ વ્યક્તિને પોતાના આશ્રયે સ્વીકારવાનો ભાવ હોવો જોઈએ. જ્યાં સુધી આપણે કોઈને પોતાના નથી કરતા, ત્યાં સુધી એની માટે લડવાનો ભાવ એ આપણો અલગ હોય, અને જ્યારે એને પોતાના કરી લઈએ એ પછીનો ભાવ અલગ હોય.
પોતાના વ્યક્તિ માટે લડવું એ કર્તવ્ય છે અને બીજા વ્યક્તિઓ માટે લડવું એ પરોપકાર છે. પરોપકારને મર્યાદા હોઈ શકે, પોતાના વ્યક્તિ માટે કોઈ પણ કર્તવ્યને કરવાની કોઈ મર્યાદા ન હોઈ શકે. આ પોતાની માટેની વાત. અને વસંત ઋષિની અપેક્ષાએ વાત કરીએ તો જે હજી પારકો છે એવો શ્રીવર્મકુમાર મારી માટે કેટલું કરશે એની વિમાસણ એના મનમાં સતત રહ્યા કરતી હોત. પણ હવે જે મારો નાથ થયો છે, મારો પતિ થયો છે, મારો કંથ થયો છે, એની ઓથમાં ને ઓથમાં લાખ વર્ષનું આયુષ્ય પણ ઈશ્વર મને આપવા ઈચ્છતું હોય તો મને કશી ચિંતા નથી. એ હૂંફ આ લગ્ન એને આપી. આપણને ઘણીવાર એવું લાગે કે લગ્ન એ વિકારોના શમન માટેનું જ એક ડગલું છે, પણ એવું નથી. લગ્ન એ હૂંફ આપવાનું સાધન છે. અને એટલે આપણે ત્યાં કન્યાને પુરુષના આશ્રયે રાખવાની જે વાત છે એ કંઈ એની ગુલામ બનીને રહેવાની વાત નથી. એની જે અધુરાશ છે એ અધુરાશના ભાગને પૂર્ણ કરવા માટે એ પુરુષની સહાયતા લેવાની વાત છે. અને એટલે જ લગ્ન જીવનને પણ પવિત્ર ગણાતું હતું. લગ્નને પણ પ્રભુતામાં પગલાં એમ કહેવાતું હતું. આ બધી વાતોને આપણે બહુ સરસ મર્મ સાથે જો સમજશું તો ખરેખર ખ્યાલ આવશે કે લગ્ન જીવન કેટલા પવિત્રતમ અને જીવનભર સાચવી રાખવા જેવા છે. આજે જે ડિવોર્સની સંખ્યા વધી રહી છે એનું મૂળ કારણ આ છે કે આપણે લગ્ન કરાવી દઈએ છીએ બાળકોના, આપણા દીકરા દીકરીઓના, પણ ક્યારેય એને લગ્ન જીવન સમજાવી નથી શકતા. આપણે સારું લગ્ન જીવન જીવી અને એને બતાવી નથી શકતા કે જો આવું જીવાય. સહન કર્યાને લગ્ન જીવન ન કહેવાય, સ્વીકાર કર્યાને લગ્ન જીવન કહેવાય. અહીંયા આ બંનેના લગ્ન થયા અને હવે બીજા દિવસની સવાર થઈ અને ધડાધડ હવે શ્રીવર્મકુમાર સ્ટેપ્સ લેવાનું ચાલુ કરે છે. સૌથી પહેલું કામ એ વીરપાળને સેવક મોકલવાનું કરે છે કે ભાઈ ત્યાં જઈને એને સમાચાર આપી દો કે શ્રીવર્મકુમાર આવી ગયા છે અને હવે આ આખી બાજી જે છે એ શ્રીવર્મકુમાર સંભાળી લેશે. તમે અત્યાર સુધી જે કર્યું એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ, પણ હવે તમારો આશરો લઈ અને શૂરપાળને કહેવાપણું રહે સુદર્શનને કે આ તો વીરપાળની મદદથી આ જીતી ગયો, એવો ટોણો મારે સાંભળવો નથી. એટલે હવે આપ બહુ સરસ રીતે સહકાર આપ્યો છે. હવે જ્યારે પણ મને સહકારની જરૂર પડશે ત્યારે હું આપને યાદ કરીશ. આ ખુમારી સૌથી પહેલાં એણે દાખવી વીરપાળ પાસે. હવે બીજો વારો આવ્યો સુદર્શનનો અને અહીંયા સરસ મજાની એક યોજનાબદ્ધ રીતની એક રમત અહીંયા રમે છે. બે દૂતને સમજાવીને મોકલ્યા હતા. એ દૂત એ પહોંચ્યા સુદર્શન પાસે, કહે છે કે અમને નરપુંગવ રાજાએ મોકલ્યા છે. એટલે આવકારે છે એને, કહે છે એવું કે નરપુંગવ રાજાએ કહ્યું કે જેમ મારે મન શ્રીવર્મકુમાર છે એમ મારે મન સુદર્શન છે. તમારા પિતા સાથેની એમની મૈત્રી એ ભ્રાતૃભાવવાળી છે. એટલે નરપુંગવ રાજા એ તમને સંદેશો મોકલાવે છે કે હું મારા દીકરા શ્રીવર્મને પણ આ જ સલાહ આપત કે જો કોઈ એક કન્યા કોઈ બીજાને વરવા માટે નીકળી ગઈ છે, એણે મનથી કોઈ બીજાને વરી લીધું છે, તો હવે એની ઉપર કબજો જમાવવાનો ભાવ એ અનૈતિક છે. અને અનૈતિક કાર્યો એ સુગ્ન વ્યક્તિઓ ક્યારેય ન કરે. એટલે અમારા રાજાએ તમને સૂચના આપી છે, તમને સરસ મજાની આ વાત સમજાવવા માટે કહી છે દીકરાના સ્વરૂપે કે તમે બહુ જ માનભેર તમારા રાજ્યમાં પાછા ફરો અને આ વસંતશ્રીને અમારે ત્યાં આવવા દો. સુદર્શન એ આખી વાત સાંભળીને દૂત ઉપર ગુસ્સે થઈ જાય છે કે તમારા રાજાને કહી દેજો કે શિખામણ એના દીકરાને આપે, મારે એની શિખામણની કોઈ જરૂર નથી. અને ઉદ્ધતાઈપૂર્વક એની સાથે વર્તન કરીને એવી કેટલાક વાણીને કેટલાક શબ્દો આપે છે. પેલા દૂત બધું સાંભળી લીધા પછી કહે છે કે આપની બધી વાત અમે સાંભળીને અમે જણાવી દેશું, પણ હજી એક સંદેશો બાકી છે જે અમને શ્રીવર્મકુમારે આપ્યો હતો. જો આપની આજ્ઞા હોય તો અમે એ પણ આપી દઈએ આપને. એટલે કહે છે કે બોલો, એ પણ આપી દો. એટલે કહે છે કે શ્રીવર્મકુમારે કહ્યું છે કે મારા પિતા તો છે ને એ ધર્મનિષ્ઠ વ્યક્તિ છે. એમણે તો જે પણ આપને જણાવ્યું છે એ બધું બહુ સરસ રીતે સાહજિક ભાષામાં જણાવ્યું છે, પણ જે કન્યા મને વરવા નીકળી છે એ કન્યાની ના રૂએ હું તમને એક વાત જણાવું છું કે હું અહીંથી નીકળું છું. હું વસંતઋષિની રક્ષા માટે આવવાનો છું
અને આવ્યા પછીથી એની રક્ષા માટે જે પણ કરવું પડે એ પરાક્રમથી કરવા માટેની તૈયારી છે. તમે તમારું જીવન બહુ સુરક્ષિત ઈચ્છતા હો તો પાછા વળજો, અને ન ઈચ્છતા હો તો સુખેથી લડવા માટે આવજો. શ્રી વર્મકુમાર એ તમારી સાથે લડાઈ કરવા માટે સંપૂર્ણ સજ્જ હશે. આ મારું તમને ખુલ્લું આહ્વાન છે. સાંભળતા જ સુદર્શન કુમાર ધમધમી ઉઠે છે, ગુસ્સે થઈ જાય છે. પેલા દૂતને જેમ તેમ કહી અને એ લોકોને બહાર કાઢી મૂકે છે. અને એટલો ધમધમાટ થાય છે અને કહી દે છે કે જાઓ, હવે કહી દેજો કે આ સુદર્શન કુમાર વહેલામાં વહેલી તકે યુદ્ધ માટે તૈયાર થઈને તમારે ત્યાં આવી જશે અને તમને હણી અને એ વસંતશ્રીને વર્ષે, એ એમનું વચન છે. શ્રી વર્મકુમારને આ જ જોઈતું હતું. આ આખી યોજનાનું મૂળ કારણ એ હતું કે એને એવું નહોતું જોઈતું કે યુદ્ધ થાય જ, અને એટલે પહેલાં પિતાના નામે સંદેશો મોકલાવે છે, પહેલાં શાંતિનો પ્રયાસ કરે છે. પણ જેવી સામાન્ય અપાત્રતા દેખાય એટલે તરત જ બીજો દાવ ખેલાવી લે છે અને જાહેરમાં એનું આહ્વાન અપાવી દે છે કે યુદ્ધ માટે તૈયાર રહેજો. આનું કારણ એ હતું કે એમના મનમાં ભાવ હતો કે મારી પત્ની જે બનવાની છે અથવા જે બની ગઈ છે એના તરફ નબળી નજર કરનારને પાઠ ભણાવવો એ મારું પ્રાથમિક કર્તવ્ય છે. સુદર્શન પ્રત્યે દ્વેષ નથી, પણ સુદર્શનને અત્યારે જે ઉચિત છે એ સમજાવવું, અને એની પદ્ધતિથી સમજાવવું એ ઔચિત્ય, એ વિવેક છે. અને આ રમતો રમાશે. આવા સંદેશો સાંભળી અને સુદર્શન કુમાર ખરેખર જો પાછું જવાનું વિચારતો હશે તો પણ નહીં જાય, અને કંઈક ને કંઈક ગુસ્સામાં બોલી લેશે. એ બોલવાના કારણે હવે એને મારી હારે લડવા આવવું જ પડશે, અને એને મારે હરાવવો છે. એને હરાવી અને જગતને પણ મારે પાઠ શીખવવો છે કે કોઈ પણ કન્યા ઉપર નબળી વૃત્તિ ધરાવવી એ પરાક્રમી પુરુષો દ્વારા એ વસ્તુ એ ક્યારેય સાંખી લેવામાં આવશે નહીં. સુદર્શનને સમજાવે છે બધા એના મંત્રી વગેરે કે ભાઈ આનું સૈન્ય બહુ મોટું છે, નથી આપણે કંઈ બહુ સામે પડવા જેવું. પણ સુદર્શન હવે શું નિર્ણય લે છે અને કઈ ચાલબાજીઓની આખી રમતો ચાલે છે, રાતોરાત કેવા ખેલ ખેલાવાના છે, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. જી નાગના વ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.